રહ્યા છો ગુજરાતની એક એવી ચેનલ કે જે તમારા શહેરના પળે પળના સમાચારો તમારા સુધી પહોંચાડે છે। સ્વાગત છે આપનું A1 અભિક્રાઇમ ન્યૂઝમાં। હું છું એન્કર અર્પિતા પટેલ। સુરત શહેરના ત્રિકમનગરમાં વરાછા રોડની પવિત્ર ધરા પર મંદિરમાં જ્યોતરૂપે બિરાજમાન શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલડી માના સાનિધ્યમાં અને સદગુરુદેવ શ્રી શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રીના માર્ગદર્શનથી તેમના મૂળ વતન ચાણસ્મા તાલુકાના ખારી ઘારિયાલ ગામે શ્રી 71 માતાજી અને શ્રી ભટિયાણી માતાજીનો પુનઃ ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ભક્તિભાવપૂર્વક સંપન્ન થયો। તારીખ 19/5/2026 મંગળવારના રોજ ચાણસ્મા તાલુકાના ખારી ઘારિયાલ ગામે શ્રદ્ધા, વિશ્વાસ અને ભક્તિના ત્રિવેણી સંગમ સમાન શ્રી 71 માતાજી તથા શ્રી ભટિયાણી માતાજીનો ભવ્ય પુનઃ ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અત્યંત ધામધૂમથી ઉજવાયો હતો। આ ધાર્મિક મહોત્સવનું સુંદર આયોજન સમગ્ર ખારી ઘારિયાલ ગામના ગ્રામજનો દ્વારા કરવામાં આવ્યું હતું। આ ધાર્મિક મહોત્સવના અંતર્ગત સદગુરુદેવ શ્રી શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માળી શ્રીના હૃદયમાં બિરાજમાન શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલડીમાં તેમજ શ્રી 71 અને શ્રી ભટિયાણી માતાજીની શોભાયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જાણીતા કલાકાર જયદીપ પ્રજાપતિએ પોતાના કંઠે ભક્તિ ગીતોની રમઝટ બોલાવી સમગ્ર ખારી ઘારિયાલ ગામની પ્રજાને ભક્તિમય બનાવી દીધી હતી। આ શુભ પ્રસંગમાં યજ્ઞના મુખ્ય યજમાન પદે ઠાકોર ભરતજી દિવાનજી રહ્યા હતા, તેમજ સદગુરુદેવ શ્રી શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રીના માર્ગદર્શન હેઠળ આચાર્ય ભાવેશભાઈ જાની દ્વારા શાસ્ત્રોક્ત વિધિ વિધાન અને મંત્રોચ્ચાર થકી યજ્ઞ સંપન્ન કરવામાં આવ્યો હતો। સદગુરુદેવ પરમ પૂજ્ય માળીશ્રી દ્વારા અંજન સલાખાની વિધિ કરી જ્યારે શ્રી 71 માતાજી અને શ્રી ભટિયાણી માતાજીના ફોટોમાં પ્રાણ પૂરવામાં આવ્યા હતા। મેલડીમાને કંકુ ચોખાથી વધાવી ફુલાર પહેરાવી અને શ્રી મેલડીમાના ફોટાવાળી કાળી શાલ ઓઢાડી ભાવ વંદના કરી હતી, જેનાથી હરખમાં આવી શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલડીમાએ સર્વે ભાવિક ભક્તોને આશીર્વાદ આપ્યા હતા। આ વિધિ પૂર્ણ કરી સૌ ભાવિક ભક્તો પરમાનંદ સાથે પરત ફર્યા હતા। શ્રી ગુરુકૃપાના ગોખવાળી મેલડીમાના સાનિધ્યમાં અને સદગુરુદેવ શ્રી શ્રી 1008 શક્તિપીઠાધીશ્વર પરમ પૂજ્ય માળીશ્રીના આશીર્વાદથી યોજાયેલા સમગ્ર ધાર્મિક મહોત્સવ ભારે હર્ષોલ્લાસ અને ભક્તિસભર માહોલમાં સંપન્ન થયો હતો। રિપોર્ટર અભી ચોવટિયા।